નમસ્કાર તમામ સાથી મિત્રો. ઘણા સમયથી વિચાર હતો કે ચલો આજ લાઈવ આવી થોડુંક પ્રકૃતિ વિશે અને ગ્લોબલ વોર્મિંગ વિશે. આ બધા જાણતા જ હશો કે હાલ વિશ્વ જે સંકટનો સામનો કરી રહ્યું છે, ઋતુચક્રમાં ફેર, ઋતુચક્રમાં બદલતી બધી ઋતુઓ અને જે તાપ, અસંખ્ય તાપ સાદો અથવા સામાન્ય ન કહી શકીએ, એ તાપના લીધે જ્યારે સંકટ ઊભો થયો છે અને એ સંકટના હિસાબે જે મૃત્યુદર વધ્યો, જેઓને લૂ લાગી, ઘણા બધા ટીઆરપી જવાનો, ઘણા પોલીસ વિભાગમાં કે જેને સીધો સંપર્ક એની ડ્યુટીમાં સીધા તડકામાં જ થયો છે, અસંખ્ય તાપ, આ બધી વસ્તુઓ જોઈ છે. છતાંય હજી ક્યાંક ને ક્યાંક મનુષ્યમાં એ લેવલે જાગૃતતા નથી કે આ બધા તાપ માટે આપણી શું ફરજ. જ્યારે બને છે ત્યારે આપણે કોઈને કોઈ સરકારને દોષારોપણ કરી દઈશું કે આજે આ વસ્તુ બની, આજ ઓલી બની, આજે આમ થયું, આની પાછળના કારણો આની સાઈડ ઇફેક્ટ. કોઈ દિવસ આપણે આપણા જહેનને વિચાર કર્યો છે કે આપણે આ પ્રકૃતિ માટે એના માટે શું જતન કર્યું છે, અથવા તો આપણી ફરજ શું આવે. આજનું લાઈવ બધેથી અલગ છે. લાઈવ જનરલી હું કોઈ દિવસ આવતો જ નથી. હા, એકાદ બે વખત ચાલુ ડ્રાઇવિંગ જૂના ગીતોના રણકા સાથે મારા જૂના લાઈવ હતા. મને જૂના સાંભળનાર વર્ગ બહુ જૂજ છે, રેસ ટુ ધ રેસ. પણ આજ જે બાબતમાં મારે લાઈવ થવું પડ્યું, અથવા તો મને પ્રેરણા મળી કે મારે શું કામ લાઈવ થવું જોઈએ, અથવા તો શું કામ મારે પબ્લિકમાં જાગૃતતા લાવવી જોઈએ, તેના માટે મુખ્ય કારણો જે આપ જોવો છો, આ છે મારા ઘરનું ફળિયું. ફળિયું એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો ઘરનો વાડો. વાડાની અંદર મારો અંગત શોખ કયો, મારી રુચિ કયો, એના લીધે મેં અમુક એવા ઝાડ વાવ્યા છે કે જેના અમુક મિત્રોએ ફક્ત નામ જ સાંભળ્યા હશે. જેમાંનું આ જે વૃક્ષ હું આપને બતાવું છું, આ વૃક્ષ છે આને કહેવાય કલ્પવૃક્ષ. આ કલ્પવૃક્ષ છે. તમને આમાં એક પણ પાન અત્યારે દેખાશે નહીં. અમુક જ ઋતુ હોય જ્યારે આમાં પાન આવે. હવે મારો ફેસ બતાવવા કરતાં હું તમને એક વૃક્ષની ઓળખ આપતો જાઉં છું. આ કલ્પવૃક્ષ, આના પાન આ ટાઈપના હોય છે. કલ્પવૃક્ષ નામ આપણા ધર્મમાં, પૌરાણોમાં બધી જગ્યાએ તમે જોયું હશે કે કલ્પવૃક્ષ એટલે મનુષ્યની તમામ ઈચ્છાઓની પૂર્તિ કરનારું ઝાડ, એટલે આ કલ્પવૃક્ષ જોઈ શકો છો આપ. આને કહેવાય કલ્પવૃક્ષ. કઈ જગ્યાએ ગુજરાતના કેટલા છે એનો અંદાજ મારી પાસે કોઈ પ્રોપર આંકડાકીય નથી, પણ આ છે કલ્પવૃક્ષ. આજ હું આપણે જે દર્શન કરાવું છું, થોડો દૂર જાવ એટલે તમને આખા ઝાડના, આખા વૃક્ષના દર્શન થાય. આ કલ્પવૃક્ષ 12 મહિનામાં એકાદ મહિનો, 2 મહિના જેવા માનામાં પાન આવતા હોય છે, બાકી આ સૂકી ડાળીઓ હોય છે. આ ટાઈપનું એનું થડ થાય છે. આની ઉંમર, આ કલ્પવૃક્ષની અત્યારે હાલ મારે આનું રોપણ કર્યું ત્યારની 8 વર્ષ છે. એ પછી છે આ ઇન્ડોનેશિયન વાંસ, જે આપ જોઈ શકો છો. આ એનું થડ. વાંસમાં આ ટાઈપના મોટા મોટા સોટા થાય છે. એ પછી જે વૃક્ષનું હું તમને બતાવવા જઈ રહ્યો છું, આ છે ઉમરો. ઉમરો ઘણી જગ્યાએ તમને જોવા મળતો હશે. આ ઉમરાના ફળ વધુ પડતા પશુ પક્ષીઓનો આહાર છે. બરાબર, પરાગરજ માટે તેથી વધુ પક્ષીઓ જો એના માળાનો અથવા તો વસવાટ માટે ઉપયોગ કરતા હોય તો આ ઉમરાનો. આ એની બાજુમાં છે આ બિલ્લી વૃક્ષ. બિલ્લી મારા વાડામાં અસંખ્ય છે. અસંખ્ય એટલે અસંખ્ય. બિલ્લીનો નિયમ એવો છે કે આપણે જે શિવભક્ત હશે એમને ખબર હશે કે જ્યારે આપણે બિલ્વાષ્ટકમ બોલી છે અથવા તો શિવલિંગ ઉપર આપણે બિલ્લીપત્ર ચડાવી છીએ ત્યારે એમાંનો એક શ્લોક આવે છે, દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશમ
અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, કે બિલ્વ વૃક્ષના દર્શન કરવાથી, એને સ્પર્શ કરવાથી તમારા જીવનના અઘોરમાં અઘોર પાપ હશે તો પણ એ પાપ નષ્ટ થઈ જશે. આ બિલ્લું, આને કહેવાય બિલ્લું, આ બિલ્લીનું ફળ છે. જે વ્યક્તિઓને કપાળ લાગ્યું હોય, તાપ વધી ગયો હોય, શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ રહેતું હોય, એ આનો જ્યુસ બનાવી અને પીવાથી એને બહુ જ રાહત રહે છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઔષધીય ઘણા બધા ગુણ છે. અને બિલ્વ વૃક્ષની જે ઉત્પત્તિ છે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિનું કારણ એવું છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે સમુદ્ર મંથનમાં દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ સ્વરૂપે સ્વીકાર કર્યો. પણ જ્યારે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા ત્યારે દેવી લક્ષ્મીએ એના વસ્ત્ર તરીકે આ બિલ્લીના પાંદનો ઉપયોગ કર્યો હતો. એટલે બીજો શ્લોક તમારા જે બિલ્વાષ્ટકમનો આવે છે એ છે લક્ષ્મી વચ્ચે ફોન આવી જાય છે એટલે થોડું લાઈવમાં ડિસ્ટર્બન્સ આવી જાય છે. એટલે આ બિલ્લીના જે પાંદ છે, માતા લક્ષ્મી એને વસ્ત્ર તરીકે સમુદ્ર મંથનમાંથી જે ઉત્પન્ન થયા હતા ત્યારે ઉપયોગ કર્યો હતો. અને એના માટેનો શ્લોક બિલ્વાષ્ટકમમાં આવે છે કે લક્ષ્મીયા સ્તનતમ ઉત્પન્નમ મહાદેવશ્ચ પ્રિયમ બિલ્વ વૃક્ષમ પરશ્યામી એક બિલ્વમ શિવાર્પણ. એ પછી વૈષ્ણવ સંપ્રદાય સાથે જે લોકો સંકળાયેલા છે, જેઓ વૈષ્ણવ છે, જેમના કીર્તનમાં ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે કદંબ કે ડાળો બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ, એ આ જે વૃક્ષ આપ જુઓ છો એ કદમ છે. કદમના ફૂલ આ રીતના થાય છે. આ બધા કદમના ફળ જે આપ જુઓ છો, આવા નાના નાના ફળ અને આ એમના ફૂલ હોય છે. આ છે કદમ. જે આ નાનો છોડ તમને દેખાય છે વૃક્ષવાળો, આ છે અર્જુન. અર્જુનના જળનો ઔષધીય ગુણ જો હું આપ સૌને જણાવું તો અર્જુન વસ્તુ એવી છે, અર્જુનનું ઔષધીય ઉપયોગ બધેથી વધુ એમની છાલનો થાય છે. જેઓને બીપીની સમસ્યા હોય, ડાયાબિટીસની હોય, અને ઘણા ખરા કેસમાં તો એવું છે કે 40 વર્ષ સુધી આની જો કોઈને ડાયાબિટીસ અથવા બીપીની બીમારી કન્ટિન્યુ રહેતી હોય તો આની છાલના પાવડરના ઉકાળાથી રોગ પણ નાબૂદ થઈ જાય છે. આ છે અર્જુન. હવે આપણે આવીએ એના પછીના વૃક્ષમાં. આ છે રુદ્રાક્ષ. આની ઉંમર હાલ 1.5 વર્ષ જેવી થઈ છે. આ જે છે એ ઓરિજિનલ રુદ્રાક્ષ છે. ગુજરાતની અંદર ઘણી જગ્યાએ નાના નાના મોટા પાનવાળા આવે છે, પણ એ રુદ્રાક્ષ નથી હોતા, એ હોય છે ભદ્રાક્ષ. આ છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષ એટલે રુદ્ર એટલે શિવ, શિવનો અક્ષ મીન્સ કે આંસુ, આંસુમાંથી ઉત્પન્ન થયેલું વૃક્ષ જો કોઈ હોય તો આ રુદ્રાક્ષ છે. ત્યાંથી આપણે ફરી થોડા આગળ વધીએ એટલે આ પણ એક બિલ્લી છે. આની ઉંમર હાલ 1.25 વર્ષ જેવી છે. ત્યાંથી આ કડી પત્તા હિન્દીમાં અને આપણો ગુજરાતી દેશી લીમડો. એ પછી આપ જોવો છો આ બધી કેળ છે, કેળા, કેળ. આના થડની અંદર માં લક્ષ્મીનો વાસ હોય છે, શાસ્ત્ર એવું કહે છે. અસંખ્ય કેળ. એ પછી થોડા આગળ આવી આ જે ફૂલ આપ જોવો છો, હાલ થોડા કરમાયેલા છે, પણ આ છે ઓરિજિનલ એલચી, જેનો આપણે સ્વીટમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. પાનના શોખીન હોય છે, પાનમાં એલચી અને માવો ખાય છે. આ એલચીના વૃક્ષ છે. એલચીના ફળ તો હજી સુધી આમાં આવ્યા નથી. થોડું મારું જ્ઞાન એ બાબતમાં ઓછું છે કે આના ફળ મૂળમાં હોય છે કે ક્યાં. એ પછી જો આપણે આવીએ તો આ છે નારિયેલી. આની ઉંમર 1.5 વર્ષ છે. આ નારિયેલીની ઉંમર આ હમણાં જે તાવતે વાવાઝોડું આવ્યું હતું એમાં થોડી વાકી વળી ગઈ છે. આ નારિયેલી છે. આની ઉંમર 2 વર્ષ પૂર્ણ છે. હવે પછી આવી તો આ છે પારિજાત. એને પણ આપ જોઈ શકો છો. પારિજાત ગોઠણના જોઈન્ટના દુખાવા માટે આ પાનનો ઉપયોગ ઔષધીય તરીકે લેવામાં આવે છે. આના 5 પાનનો ઉકાળાથી
બધાને જોઈન્ટ રિપ્લેસમેન્ટના કે જોઈન્ટને લગતા કોઈ પણ દુખાવા હોય, પગના કમરના દુખાવા હોય, તેના માટે મોટામાં મોટી રાહત ઉત્પન્ન થાય છે. ત્યાંથી થોડા આગળ વધી આ લીંબુડી છે. આમાં બહુ ઓછા લીંબુ આવે છે. આ પણ લીંબુડી છે. એનું કારણ છે કે હજી ઉંમર એટલી પરિપક્વતાની થઈ નથી. આ પણ એક લીંબુડી છે. 3 લીંબુડીઓ છે. એ સિવાય જે આ વૃક્ષ આપણે દેખાય છે, આ છે રક્તચંદન. હાઇટ અત્યારે આની 20-30 ફૂટ જેવી છે. આ પાછી નારિયેલી. આ છે ચીકુડી. આનાથી તો બધા પરિચિત હશે. આના ફળ બધાને વધુ પ્રિય હશે. હવે બતાવું છું પાછી એક નારિયેલી. આ નારિયેલી 20 ફૂટ ઉપર છે, પણ મેન નારિયેલી છે કે જેની ઉંમર 10 વર્ષ ઉપર છે મારે, તે છે 60 ફૂટ ઉપર. થોડું મારું બેલેન્સ એ ડગમગી ગયું. 60 ફૂટ ઉપર. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ત્યાં ચડી અને જે તમને આ 100-150 જેવા નારિયેળ દેખાય છે, એક પણ ઉતારી શકાય એવી પરિસ્થિતિ હાલ ત્યાં થતી નથી. આ બધા જોવો છો જે 10-15 ઝાડ, આ બધા રક્તચંદન છે. એ પછી થોડા આગળ વધી આ છે સુખડચંદન. આ ઝાડ આ સુખડચંદન કહેવાય, પણ આ ચંદનની પ્રજાતિમાં આવતું જ એક ઝાડ છે. આ ફરી બિલ્લીનું ઝાડ છે. 8 કે 10 જેવી બિલ્લી છે. આ પણ ચંદન છે. આ પણ આ છે આસોપાલવ. ઘણા બધાને અશોક તરીકે બોલે છે, પણ અશોકનું ઝાડવું શ્રીલંકા બાય કાર્ગો મંગાવ્યું હતું, પણ એના વાતાવરણને અનુકૂળ ન આવવાથી એ ઝાડ બળી ગયું છે. પણ આ છે આસોપાલવ, અશોક નહીં. એ પછી છે આ પીપળો. આ તો મુખ્ય બતાવતા હું ભૂલી ગયો. આ પીપળો છે. આપ જુઓ 50 ફૂટથી ઉપર વધુ હાઈટ છે આની. અત્યારે 50 ફૂટથી ઉપર હાઈટ છે. કદાચ હું મોબાઈલની સ્ક્રીન ઊંચી કરવા જઈશ તો પણ આપ જોઈ શકો છો. આ પણ બિલ્લી. આ છે વડ. થડ અને એની જટાવો કે જેને કહેવાય વડવાઈ, એટલી બધી થઈ ગઈ હતી, થોડોક આને ઉપરથી ડ્રાફ્ટિંગ કરવો પડ્યો. આ વડ. આ બધું નેપિયર ઘાસ છે. મારા વાડામાં જે ગાય છે ને, એ ગાયના આહાર માટે કે શુદ્ધ ઓર્ગેનિક એને આહાર મળે. બહાર જે આવે છે રાસાયણિક હેવી ડોઝ યુરિયાના અને ડીએપીના આપી અને એટલા બધા ડોઝમાં પકવેલી બધી ઝાર અને મકાઈની બધું આવતું હોય કે પછી ગાયને પણ એસિડિક ઇસ્યુ ઊભા થતા હોય. એમાંથી એને આફરા જેવી બીમારીઓ બહુ વધુ પ્રમાણમાં થઈ જાય છે. એટલે આપની જ ગાયને, ઘરની ગાય કે જેનું દૂધ પી છે, દૂધ પીતા હોય માતા જ હોય, તો માતાને પૂર્ણ પોષણ મળી શકે. અને એ પોષણના લીધે એનું દૂધ જે છે અમારા માટે પણ પૌષ્ટિક અને ઔષધીય હોય, એટલે એના માટે આ વાવેલું છે. આ એક લીંબુડી છે. આપ જોઈ શકો છો આના ફળ. દર વર્ષે આ લીંબુડી 4 થી 5 વખત ફળ આપે છે અને ફળ પણ પુષ્કળ પ્રમાણમાં 200-400 કિલો જેવા આમાંથી એક સમયે એક સિઝનમાં આની લીંબુઓ થતા હોય છે. ત્યાંથી થોડા આગળ વધી તો આ છે બધા સરગવા. આ કોઈ હાઇબ્રિડ નથી, પણ ગૌછાણ, ગૌમૂત્ર વગેરે આ વસ્તુઓના પોષણથી આ બધા સરગવા વાવેલા છે. સરગવામાં આપ જોઈ શકો છો, અને સરગવાના ઘણા પણ બીજ મેં તૈયાર પણ કર્યા છે. આ સરગવો આપ જોઈ શકો છો કે જે ઝુમખામાં હાલ ફાલ આવેલો છે. તો આશા કરું છું કે મારા તમામ મિત્રો જે લાઈવ જોડાયેલા છે હાલ, એમને આ મારું 16 કળાએ ખીલેલું આંગણું અતિ પ્રિય લાગ્યું હશે. જે સમજ મારી બુદ્ધિ પ્રમાણે, મારા જ્ઞાન પ્રમાણે, અથવા તો મેં જ્યાંથી આ બાબતમાં વાંચનથી પ્રાપ્ત કરેલું છે અને જે આજે આપ સર્વે સમુખ આજ મેં શેર કર્યું, તો આશા રાખું છું કે આપ સૌને પણ આ ગમ્યું હશે. આ મિત્રો છે દાડમી. દાડમને અત્યારે ઘણા બધા ફૂલ લાગેલા છે. હવે આમાં પણ ફળ આવશે. આમાં પણ ફળ આવતા જ હોય છે 2-4 મહિને, અને ફળે પુષ્કળ પ્રમાણમાં. હાલ આપ જોઈ શકો છો અસંખ્ય પ્રમાણમાં આમાં ફૂલ લાગેલા છે. ચલો ફરી મળીએ કોઈ નવા વિષય સાથે અને નવી જાણકારી વિશે.
ત્યાં સુધી આશા રાખું છું કે આપ સૌને આ જે મેં પહેલો પ્રયાસ કર્યો છે લાઈવ આવવાનો એ મારું લાઈવ બધાને ગમ્યું હશે. કોમેન્ટમાં બધાય મારા લાઈવ વિશે જે સૂચનો હોય, જે હજી મારી પાસે ખૂટતું હોય ને તમારી પાસે કોઈ એવું જ્ઞાન હોય તો મને આપતા રહેશો. જય માતાજી.